સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજનું મહાસંમેલન આગામી રવિવારે અમદાવાદમાં યોજાવાનું છે, જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને વિવિધ જિલ્લાઓમાંથી 50,000 જેટલા પાટીદારો ઉપસ્થિત થવાના છે. સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજનું સંમેલન ગુજરાત ભાજપના નેતાઓને એક મજબૂત મેસેજ આપવા માટે યોજવામાં આવ્યું હોવાની ચર્ચા છે. તાજેતરમાં જ નવા મંત્રીમંડળ બાદ હવે ગુજરાત ભાજપના સંગઠનમાં પણ સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારોનું વર્ચસ્વ વધે અને યોગ્ય સ્થાન મળે તેને લઈને સંમેલન યોજાવાનું છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આ સંમેલનમાં હાજર રહેવાના છે અને સંમેલનને સફળતા બનાવવા માટે ગુજરાત ભાજપમાં રહેલા સૌરાષ્ટ્ર લેઉવા સમાજના આગેવાનો ખૂબ મહેનત કરી રહ્યા છે, જેમાં અમદાવાદના 2 નેતાઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યા છે તેવી ચર્ચા છે. લેઉવા પાટીદાર સમાજનું આ સૌથી મોટું શક્તિ પ્રદર્શન હશે. નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં પાટીદાર સમાજનું આ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. 28 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં આ સંમેલન યોજાશે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેવાની ચર્ચા છે. લેઉવા પાટીદાર સમાજના 4 નવનિયુક્ત મંત્રીઓનું સન્માન પણ કરવામાં આવશે. પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું આમાં સન્માન કરાશે. સંમેલનમાં જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા, પ્રફુલ્લ પાનસેરિયા અને કમલેશ પટેલનું પણ સન્માન કરવામાં આવશે. મહત્વનું છે, અગાઉ 7મી ડિસેમ્બરના રોજ લેઉવા પાટીદાર સમાજે ખોડલધામ ખાતે ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું હતું. લોકો એકત્રિત થયા હતા અને આ વિશાળ સંમેલન રાજ્યના રાજકીય અને સામાજિક પરિસ્થિતિમાં મહત્વ ધરાવતું માનવામાં આવે છે, ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને. ત્યારે સમાજના નવા નેતૃત્વને બળ આપવા અને રાજકીય ભાગીદારીને ઉજાગર કરવા માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થશે.